મહત્વના સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં યુવતીની આત્મહત્યાનો મામલો સામે આવ્યો। ડોક્ટર વૈશાલી જોશીના પરિવારનું નિવેદન લેવામાં આવ્યું। તો મૃતક વૈશાલી જોશી અને પીઆઈ ખાચરના સંબંધોથી પરિવાર અજાણ જોવા મળ્યો છે। નિવેદન નોંધવા હવેલી પોલીસ મહીસાગર પહોંચી હતી। તો વધુ વિગતો સાથે સંવાદદાતા રવિ ભાવસર આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, અમદાવાદમાં ક્રાઇમ બ્રાન્ચમાં યુવતીના આપઘાતનો મામલો, કયા પ્રકારની કાર્યવાહી હાથ ધરાઈ, કોઈ ચોંકાવનારા ખુલાસા થયા કે કેમ, શું માહિતી? બિલકુલ જી, જો વાત કરવામાં આવે તો જે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં જે યુવતી દ્વારા જે પોતાના પગની નસમાં ઇન્જેક્શન આપીને પોતે આત્મહત્યા કરીને મામલો સામે આવ્યો હતો। જો વાત કરવામાં આવે તો યુવતી ડોક્ટર વૈશાલી જોશી છે, તે છેલ્લા ઘણા સમયથી ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા જે પોલીસ ઇન્સ્પેક્ટર બી.કે. ખાચર છે તેના સંપર્કમાં હતી અને ક્યાંક ને ક્યાંક સમગ્ર આત્મહત્યા પાછળ પ્રેમ પ્રકરણ જવાબદાર હોય તેવું સૂત્રો પાસેથી છે તે માલુમ પડી રહ્યું છે। જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે વૈશાલી જોશીના આત્મહત્યા બાદ તેમના પરિવાર છે, તેમના પરિવારનું નિવેદન છે તે નિવેદન નોંધવામાં આવ્યું હતું। જો વાત કરવામાં આવે તો પરિવારના જે ચારે સભ્યો છે, જે ચારે સભ્યોનું નિવેદન છે તે નિવેદન નોંધવામાં આવ્યું છે। અને હાલમાં જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે બી.કે. ખાચર કે જો ક્રાઇમ બ્રાન્ચના ઇન્સ્પેક્ટર છે તે પોતે હાલમાં જે પોતાની જે નોકરી છે તે નોકરી પર રજા મૂકીને ક્યાંક ને ક્યાંક જે રજા મૂકીને જતા રહ્યા છે। હાલમાં તો જે પ્રમાણે અત્યારે હાલ પોલીસ તપાસ કરી રહી છે કે સમગ્ર જે સુસાઇડ નોટ મળી આવે છે તેને એફએસએલમાં આપીએ અને સાથે સાથે પોલીસ અલગ અલગ દિશામાં તપાસ કરી રહી છે। જી, આ પીઆઈ ખાચર વિરુદ્ધ કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે, કોઈ માહિતી સામે આવી કે કેમ? બિલકુલ જી, હાલમાં તો જે પ્રમાણે જે મૃતક યુવતી ડોક્ટર વૈશાલી જોશી છે તેમના પરિવારના સભ્યોનું નિવેદન છે તે નિવેદન નોંધવામાં આવ્યું હતું। નિવેદનમાં સ્પષ્ટપણે એવું માલુમ પડી રહ્યું હતું કે પીઆઈ ખાચર અને જે યુવતીના જે સંબંધ હતા તેના પરિવારજનને કોઈ પણ પ્રકારની જાણ હતી નહીં, પરંતુ જો પરિવારજન છે તે જે પોલીસ ઇન્સ્પેક્ટર ખાચર છે તેને વિરુદ્ધ કોઈ કાર્યવાહી માંગ કરશે તો પોલીસ કાયદેસરના કાર્યવાહી છે તે જરૂર કરશે। જે આ સુસાઇડ નોટને એફએસએલ રિપોર્ટમાં પણ મોકલવામાં આવી છે અને જે બાદ રિપોર્ટ બહાર આવશે અને કોઈ માહિતી સામે આવશે તો કયા પ્રકારના પગલાં લેવામાં આવશે? કારણ કે સુસાઇડ નોટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો પીઆઈના સંબંધોને લઈને આત્મહત્યા કરી હોય તેવું। બિલકુલ જી, હા, જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે જે સુસાઇડ નોટ છે 15 પાનાની સુસાઇડ નોટ ડોક્ટર વૈશાલી જોશીના પર્સમાંથી મળી આવી હતી અને ત્યારબાદ જે સુસાઇડ નોટ છે તે સુસાઇડ નોટને એફએસએલમાં રિપોર્ટ માટે મોકલી દેવામાં આવી છે। હાલ તો જે પોલીસ છે તે પોલીસ એફએસએલ રિપોર્ટની રાહ જોઈ રહી છે, તેમાં કયા પ્રકારના આક્ષેપો કર્યા છે અને કેવા આક્ષેપો છે તે કર્યા છે તેને લઈને પણ પોલીસે કાર્યવાહી કરી રહી છે। જી, આ તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં યુવતીની આત્મહત્યાનો મામલો, ડોક્ટર વૈશાલી જોશીના પરિવારનું નિવેદન પણ લેવામાં આવ્યું છે। મૃતક વૈશાલી જોશી અને પીઆઈ ખાચરના સંબંધોથી પરિવાર અજાણ જોવા મળ્યો તો નિવેદન નોંધવા હવેલી પોલીસ મહીસાગર પહોંચી હતી। તો મૃતક વૈશાલી જોશીના પરિવારના 4 લોકોના નિવેદન લેવામાં આવ્યા છે। ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ ખાચર વિરુદ્ધ પરિવાર ફરિયાદ કરી શકે છે। તો સુસાઇડ નોટના એફએસએલ રિપોર્ટ બાદ સમગ્ર કાર્યવાહી છે તે હાથ ધરાશે। તો સમાચાર પ્રાપ્ત થયા છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં યુવતીની આત્મહત્યાનો મામલો સામે આવ્યો। સમગ્ર મામલે હાલ તપાસ છે તે યથાવત રાખવામાં આવી છે। ડોક્ટર વૈશાલી જોશીના પરિવારનું નિવેદન નોંધવામાં આવ્યું। તો બીજી તરફ મૃતક વૈશાલી જોશી અને પીઆઈ ખાચરના સંબંધોથી પરિવાર અજાણ જોવા મળ્યો। તો સમગ્ર મામલે કાર્યવાહી છે તે યથાવત રાખવામાં આવી છે। નિવેદન નોંધવા હવેલી પોલીસ મહીસાગર પહોંચી અને મૃતક વૈશાલી જોશીના પરિવારના 4 લોકોના નિવેદન લીધા છે। તો બીજી તરફ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ ખાચર વિરુદ્ધ પરિવાર ફરિયાદ કરી શકે છે। તો સમગ્ર મામલે એફએસએલ રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી હાથ ધરાશે। તો સુસાઇડ જે નોટ છે તેને એફએસએલ રિપોર્ટમાં મોકલવામાં આવી। સમગ્ર મામલે એફએસએલ રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી છે તે કરવામાં આવશે। તો સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં યુવતીની આત્મહત્યાનો મામલો, સાથે જ સમગ્ર મામલે પોલીસે તપાસ યથાવત રાખી છે। તો મૃતક વૈશાલી જોશી અને પીઆઈ ખાચરના સંબંધોથી પરિવાર અજાણ હતો। તો ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ ખાચર વિરુદ્ધ પરિવાર ફરિયાદ પણ દાખલ કરાવી શકે છે। તો મૃતક વૈશાલી જોશી અને પીઆઈ ખાચરના સંબંધોથી પરિવાર અજાણ હતો।
નિવેદન લેવા માટે હવેલી પોલીસ મહીસાગર પહોંચી હતી। તો સમગ્ર મામલે પરિવારના પણ નિવેદન લેવામાં આવ્યા છે। અનેક હજી પણ ખુલાસા થાય તેવી શક્યતાઓ કરવામાં આવી। તો પોલીસે અલગ અલગ ટીમ બનાવીને આ મામલે તપાસનો દોર શરૂ કર્યો છે। તો સુસાઇડ નોટને એફએસએલ રિપોર્ટ આવ્યા બાદ જ તમામ જે કાર્યવાહી છે તે હાથ ધરાશે। તો મૃતક વૈશાલી જોશી અને પીઆઈ ખાચરના સંબંધથી પરિવાર અજાણ હોવાનું સામે આવ્યું છે। તો નિવેદન નોંધવા હવેલી પોલીસ મહીસાગર પહોંચી હતી અને તેના પરિવારના નિવેદન લીધા। 4 જેટલા લોકોના નિવેદન નોંધ્યા છે। મૃતક વૈશાલી જોશીના પરિવારના નિવેદન લેવામાં આવ્યા। તો સમગ્ર મામલે પોલીસે તપાસનો દોર યથાવત રાખ્યો છે। તો ડોક્ટર વૈશાલી જોશીના પરિવારનું નિવેદન નોંધાયું। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં યુવતીની આત્મહત્યાનો મામલો। સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ શરૂ કરી। તો હજી પણ અનેક ચોંકાવનારા ખુલાસા થાય તેવી શક્યતાઓ કરવામાં આવી। તો સુસાઇડ નોટના એફએસએલ રિપોર્ટ બાદ કોઈ કાર્યવાહી છે તે પોલીસ દ્વારા કરવામાં આવશે। તો ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ ખાચર વિરુદ્ધ પરિવાર ફરિયાદ દાખલ કરાવી શકે છે। તો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં યુવતીની આત્મહત્યાનો મામલો। સમગ્ર મામલે તપાસનો દોર યથાવત રાખવામાં આવ્યો છે।